માં, મેં તને વારંવાર કહ્યું છે કે હું હમણાં લગ્ન નહીં કરું. મારે હજી આગળ ભણવાનું છે, સુદીપાએ તેની માની નજીક જતા પ્રેમથી કહ્યું. સુદીપા, દીકરા હોકરામાં શું ખોટું છે? તે એક ઉચ્ચ કુટુંબ અને પ્રભાવથી એક એન્જિનિયર છે. તારા પિતાના મિત્રનો પુત્ર ત્યાં છે અને તેની સારી આવક છે. મોટા ભાગની છોકરીઓ જે અદ્ભુત અને આરામદાયક જીવનનું સપનું જોતી હોય તે માટે પૂછ્યા વિના પણ તને બધી ખુશીઓ મળી રહી છે. તે માટે આભારી બનો. તેની પાસે બનેલી ભવ્ય હવેલી છે. એક અવાજે હાથ જોડીને 10 સેવકો ત્યાં ઊભા રહે છે. આવા લાયક અને હોશિયાર છોકરાનો સંબંધ જાતે જ આવ્યો છે. સર્વ સુખ અને ઐશ્વર્ય છે એ ઘરમાં, તારે બીજું શું જોઈએ છે? પોતાની નારાજગી વ્યક્ત કરતા માએ સુદીપાના ગાલ પર હળવી થપ્પડ મારી. તેની માને ગળે લગાવીને સુદીપાએ કહ્યું, મારી વહાલી માં, મારે હવે આગળ વધવા માટે અભ્યાસ કરવો પડશે. મારે હજી એક લાયક શિક્ષક બનવું છે, જેથી હું મારી અંદરનું જ્ઞાન બીજાઓને વહેંચી શકું. સુદીપા તેની માને મનાવવાના તમામ પ્રયાસો કરી રહી હતી, કારણ કે જો તેની માં ના પાડે તો જ આ સંબંધ મુલતવી રાખી શકાય. સુદીપા, તારે એ છોકરાને એકવાર મળવું જોઈએ. સુદીપાને વિચારમાં ખોવાયેલી જોઈને તેની માએ તેને છેલ્લો શબ્દ છોડીને કહ્યું. સુદીપા ગોરી MA ગ્રેજ્યુએટ, ઊંચી પાતળી શરીરવાળી આકર્ષક યુવતી હતી. તેના પડોશીઓ, પરિચિતો, સંબંધીઓ વગેરે બધા સુદીપાના સુંદર વ્યક્તિત્વ અને ખુશખુશાલ વર્તનના વખાણ કરતા. મોટા ભાગના લોકો તેની સુંદરતા અને લાવણ્ય જોઈને સ્વયંભૂ કહે છે કે કુદરતે તેને ખૂબ જ નવરાશથી મઢી હશે. તેવી જ રીતે જ્યારે સુંદર સુદીપા ગજગામીની ચાલની ધીમી ગતિ સાથે ચાલતી હતી, ત્યારે ઘણા પ્રશંસકો તેની તમન્ના રાખતા હતા. તેના ચાહકો તેમના હૃદયમાં નિસાસો નાખતા હતા અને સુદીપાને મળવા માટે બહાના શોધતા હતા. તે એક ખુશ છોકરી હતી જે પોતાની જાતથી ખુશ હતી. સુદીપાના લંબાઈના લહેરાતા વાળ વીજળીના ચમકારા થતા. જ્યારે તેની પાતળી અને લાંબી આંગળીઓ સિતાર પર ધૂન વગાડતી, ત્યારે તેને જોનારા અને સાંભળનારા લોકો મંત્રમુગ્ધ થઈ જતા હતા. તેની માની સલાહને અનુસરીને એક દિવસ સુદીપાની મુલાકાત સમીર નામના છોકરા સાથે થઈ. તેને તે છોકરો સુંદર લાગ્યો. તેના દેખાવ અને વ્યક્તિત્વ મુજબ તે એક સુંદર યુવાન હતો. 2 થી 4 મીટિંગ પછી સુદીપાને સમીર ગમ્યો. યોગાનુયોગ સુદીપાને કોલેજમાં શિક્ષકની નોકરી પણ મળી ગઈ. સુદીપાના માતાપિતા તેને સગાઈ થયા પછી જ નોકરી પર જવા દેવાનો આગ્રહ રાખતા હતા. તેથી મમ્મી પપ્પાનું માં રાખવા માટે તેણીએ સગાઈ માટે સંમતિ આપી. જોબ પર જતા પહેલા જ બંનેએ ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી લીધી. તેના કોમળ કુંવારા મનમાં સુંદર જીવનના અનેક રંગીન સપનાઓ સાથે સુદીપા કોલેજ પહોંચી. તે દિલ્હી શહેરમાં સોસાયટીના ફ્લેટમાં ભાડેથી રહેવા લાગી. તેની વ્યસ્તતાને કારણે જ્યારે પણ સમીર કામ માટે દિલ્હી આવતો, ત્યારે તે સુદીપાને મળવા આવતો હતો. સંબંધોનું બંધન બંને પક્ષે મજબૂત થવું જોઈએ, એકબીજાને સારી રીતે સમજવું જોઈએ. આ માટે તે કોઈક રેસ્ટોરન્ટમાં કોફી પીવા તો ક્યારેક ડિનર કરવા જતો હતો. ક્યારેક મૌલ પણ સાથે મળીને સારી અને નવી ફિલ્મ જોવા જતા. એ જ રીતે તેમની વચ્ચે પ્રેમાળ મુલાકાતોનો સિલસિલો ચાલુ રહ્યો. હવે સુદીપા અને સમીર વચ્ચે ગાઢ સંબંધ બનવા લાગ્યો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સુદીપાને સમજાયું કે સમીરમાં સૌજન્ય અને નમ્રતા જેવા બહુ ઓછા સાંસ્કૃતિક ગુણો છે. તેણીએ સમીરને ફોન પર ઘણી વાર સાંભળ્યું હતું કે તે તેની વાતને સમજવા માટે અન્ય વ્યક્તિને દબાવીને રાખતો હતો. જ્યારે તે સુદીપા સાથે હતો ત્યારે પણ બેદરકાર સમીર ઘણીવાર ફોન પર દુર્વ્યવહાર કરતો હતો. સુદીપા એક સંસ્કારી અને મૃદુભાષી છોકરી હતી, જેણે પોતાના હૃદયમાં આધુનિક અને ખુલ્લા વિચારો રાખ્યા હતા. એક દિવસ સુદીપા થોડી ખરીદી કરીને સોસાયટીમાં પ્રવેશી રહી હતી. તેના બંને હાથમાં સામાન હતો અને પછી અચાનક ઊંચી હીલના સેન્ડલને કારણે તેનું સંતુલન ખોવાઈ ગયું અને તે ડઘાઈ ગઈ અને નીચે પડી ગઈ. પછી અચાનક એક હાથે તેને ટેકો આપીને ઉપર ઉપાડી. અરે, તને ઘણી ઈજા થઈ છે. હું તમારો સામાન પેક કરી દઈશ,
પોતાની સામે ઊભેલા ગોરા ઊંચા અને સુંદર છોકરાનો અવાજ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પગમાં મચકોડ આવી હતી. છોકરાએ તેના ખભા પર તેનો હાથ પકડીને તેને ટેકો આપ્યો. આવ, હું તને રૂમમાં મૂકી દઈશ. તે ચૂપચાપ લંગડાતી રહી અને તેની સાથે ચાલી ગઈ. ટેબલ પર વસ્તુઓ મૂકીને છોકરાએ કહ્યું, હું ફર્સ્ટ એડ બોક્સ લાવીને પાટો બાંધી દઉં. હવે છોકરો ડ્રેસિંગ કરી રહ્યો હતો. તેણીએ અત્યાર સુધીમાં પોતાની જાતને સારી રીતે સંભાળી લીધી હતી. રૂમમાં એકલા અજાણ્યા છોકરાના હાથમાં પોતાનો હાથ જોઈને સુદીપાના મનમાં ભારતીય મૂલ્યો અને પરંપરાઓ ઘેરાવા લાગી. પરંતુ છોકરો ખૂબ જ સરળતાથી તેના હાથ પર દવા લગાવી રહ્યો હતો અને પાટો બાંધી રહ્યો હતો. હવે તમે આરામ કરો, હું ચા બનાવું. થોડીવાર પછી તે ટ્રેમાં ચા અને બિસ્કિટ લઈ આવ્યો. બંને થોડો સમય એકબીજાના પરિવાર વિશે વાતો કરતા રહ્યા. જતી વખતે તેણે ઊંડી નજર નાખી અને મને તેનો ફ્લેટ નંબર જણાવ્યો અને કહ્યું, તમને કંઈ પણ જોઈતું હોય તો મને જણાવજો, અચકાશો નહીં. જ્યાં સુધી તેના પગની મચકોડ મટી ન ગયું ત્યાં સુધી તે ક્યારેક તેના માટે ચા બનાવતો તો ક્યારેક સેન્ડવિચ લાવતો. બહારથી સાથે ખાવાનું મંગાવતા અને પછી બંને સાથે જમતા. સુદીપાના મનમાં પ્રેમની પહેલી લાગણી ખીલી હતી. એક અજાણ્યો કોમળ સ્પર્શ હૃદયમાં લહેરાવા લાગ્યો. તે તેના પરિવાર અને સમાજના નિષેધને જાણતી હતી. સંસ્કારી પરંપરાના બંધનમાં બંધાઈ ગયા. ભીંજાયેલી લાગણી ઉજ્જડ રણમાં લીલીછમ થવા લાગી હતી. સમીર સાથે રહીને એણે ક્યારેય સ્નેહ અને વહાલની લાગણીની જાણ નહોતી કરી. સુદીપાના મનની અંદરના પડમાં શેખર પ્રત્યેના રોમાંસનું બીજ ઉગવા લાગ્યું. શેખર ખૂબ જ પ્રેમથી તેનું ધ્યાન રાખતો હતો. તેમના સમર્થનને કારણે તેને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. હવે તે સ્વસ્થ થઈ ગઈ હતી અને કોલેજ જવા લાગી હતી. રાતના 8 વાગ્યા હતા. ગુલાબી કેપરી અને લાંબા ખુલ્લા વાળ સાથે સુદીપા કાળા વાદળો વચ્ચે ખીલેલા દૂધિયા ચંદ્ર જેવી દેખાતી હતી. તેણે ગળામાં મોતીની નાની માળા પહેરી હતી. આજે તે ખૂબ જ ખુશ હતી. ગુલાબની જેમ ખીલેલી તેની સુંદરતા મનમોહક હતી. પોતાની જાતને અરીસામાં જોઈને તે પોતે જ શરમ અનુભવતી હતી. તે રસોડામાં જઈ રહી હતી ત્યારે અચાનક બેલ વાગી. દરવાજો ખોલ્યો તો સામે સમીરને ઊભેલો જોયો. અરે સમીર, તું! અચાનક સમીરને પોતાની સામે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. હા, તારો સમીર. આજે તું ખૂબ જ સુંદર અને સૌંદર્યની રાણી દેખાઈ રહી છે. જોરદાર શરાબના નશાની અસરથી સુદીપનું શરીર બળવા લાગ્યું. તે હસી ઉડાવી અને દૂર ઊભી રહી. સમીરે આગળ આવીને તેનું કાંડું પકડ્યું. તેણે પોતાનો હાથ છોડાવ્યો અને દૂર જવાનો પ્રયત્ન કર્યો, પણ સમીરની પકડમાંથી છટકી ન શકી. સમીરે બળજબરી શરૂ કરી. તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તેને અચાનક આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. સુદીપાનું હૃદય અને મન સુન્ન થઈ ગયા. તેણે સમીરની બાહોમાં બબડાટ કરીને દરવાજો ખોલ્યો. સમીર, તું અત્યારે હોશમાં નથી. જા, અત્યારે જ હોટેલમાં જા અને કાલે પાછો આવ. કેમ કાલે? કેમ, જે થવાનું છે તે આજે જ થવા દે. હવે તો આપણા બંનેના લગ્ન પણ થવા જઈ રહ્યા છીએ. તેથી તું મારી છો. લગ્ન હજી થવાના છે, થવા તો દો. અત્યારે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મહેરબાની કરીને અહીંથી જાવ. સુદીપાએ તેને શાંત સ્વરે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ પોતાની મરજીથી ઝૂકેલા સમીરે તેની વાત ન સાંભળી. દારૂના નશામાં સમીરની અંદરનું પ્રાણી પાગલ બની ગયું. પોતાની યોજનાઓ પૂરી ન થતી જોઈને સમીરે જબરદસ્તી કરી. મૂર્ખ, તારામાં આટલી હિંમત? તું મને ના પાડે છે? અરે, તારા જેવી 50 છોકરીઓ મારી સામે ફરતી હોય છે. તું તારી જાતને શું માને છે? હું જે પણ હાથ મૂકું તે મારું બની જાય છે. નશામાં ધૂત સમીરની હડકંપ મચી ગયેલી જીભ અંગારા વરસવા લાગી. સુદીપાને પકડવા આગળ વધતા જ તે નશાની લપેટમાં લથપથ થઈને પાછળ પડી ગયો. હુમલામાં પોતાની ઓળખ જોઈને સુદીપા રણચંડી બની ગઈ. ભગવાન જાણે ક્યાંથી આટલી તાકાત આવી ગઈ કે તેણે
ટેબલ પર રાખેલી છરી ઝડપથી હાથમાં લીધી અને ડગમગતા સમીરને પૂરી તાકાતથી ધક્કો મારીને મારી અને વીજળીની ઝડપે દરવાજો બંધ કરી દીધો. સમીર લાંબા સમય સુધી દરવાજો ખખડાવતો રહ્યો, પણ તેના કાન બહેરા થઈ ગયા હતા. તે દરવાજા પાસે જ રડવા લાગી. તેણીએ પોતાની જાત પર કાબૂ રાખ્યો અને ઊભી થઈ કપાયેલા ઝાડની જેમ પલંગ પર પડી. પલંગ પર સૂતી વખતે એવું લાગતું હતું કે નાના વિચારોમાં લપેટાયેલા સમીરના હાથ લાંબા થઈને તેની તરફ આગળ વધી રહ્યા. તેણે ડરથી આંખો બંધ કરી ત્યારે સમીરની લાલ તાકી રહેલી આંખો જોઈને તે સૂકા પાંદડાની જેમ ધ્રુજવા લાગી. સૂરજ ઉપર આવી ગયો હતો. આખી રાત મારી નજર સામે વીતી ગઈ. સમીર સાથે સગાઈ થઈ તે દિવસે તે કોસતી હતી. પ્રણયવાદમાં ભીંજાયેલી સ્નેહની લાગણી અને મીઠી લાગણીઓ વિશે વિચારતા જ શેખરનો ચહેરો તેની આંખો સામે તરવર્યો. તે આ બંનેની વિચારસરણી અને સમજણ વચ્ચેનો તફાવત જોઈ શકાતો હતો. મોબાઈલની ઘંટડી વાગી ત્યારે જોયું કે મારી માનો ફોન હતો. માં ખુશીથી બોલી રહી હતી, દીકરા, સવારે તારા પપ્પાનો સમીરના પપ્પાનો ફોન આવ્યો હતો. તે આ મહિને લગ્ન માટે દબાણ કરી રહ્યો છે. કહેવાય છે કે સમીર આવતા મહિને વિદેશ જવાનો છે. તે તને બંનેને જલ્દી લગ્નના બંધનમાં બાંધવા માંગે છે. ના ના માં, હું સમીર સાથે લગ્ન નહીં કરું. હું તેનો ચહેરો પણ જોવા નથી માંગતી. મને સમીર સાથે લગ્નના પર લટકાવશો નહીં. હું નહીં જીવી શકું, તેણે કહ્યું અને રડવા લાગી. શું વાત છે દીકરા, તું બહુ ચિંતિત લાગે છે. માના અવાજમાં ચિંતા દેખાવા લાગી. હા માં, અહીં ઘણું બધું થયું છે. અને તેણે તેની માને રાતની આખી ઘટના કહી. માં, પત્નીનું દિલ જીતવા માટે પતિને ભાવનાત્મક લગાવ હોય છે, પણ સમીર તો એક પાતળો કીડો જ નીકળ્યો. તેને મારી ખુશીની ચિંતા નથી, તેને માત્ર જબરદસ્તી જોઈએ છે. સમીર મારી મંઝિલ ક્યારે નહીં બની શકે એમ કહીને તે બાળકની જેમ રડવા લાગી. આખું સત્ય જાણ્યા પછી માની આંખો પરથી સમીર એક ગુણવાન અને લાયક વર હોવાનો પડદો હટી ગયો. ઠીક છે સુદીપા દીકરા, તું રડવાનું બંધ કર અને જરાય ચિંતા ના કર. સારું થયું કે લગ્ન પહેલા આપણને તેની સ્થિતિ વિશે ખબર પડી. માએ દીકરીને સાંત્વના આપતા કહ્યું, પપ્પા અને હું આજે તમારી પાસે આવીએ છીએ. તારી માં હવે બધું સંભાળશે. સુદીપાએ રાહતનો શ્વાસ લીધો અને ફોન મૂકી દીધો. મિત્રો, આવી મજેદાર કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ પર ઓલ ક્લિક કરી દો. આભાર.